નમસ્કાર, સ્વાગત છે ફરીથી તમારું મારા પેજ કુકિંગ કોર્નર પર। આજે હું લાવી છું નવી રેસિપી લાપસી। આ બનાવવી ખૂબ જ સરળ છે, જે આપણને ઘણી વખત અઘરી લાગતી હોય છે। તો ચાલો રેસિપી બનાવવાની શરૂઆત કરીએ। આ માટે મેં અહીં એક વાટકો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે, છીણો લેવાનો નથી। તે જ વાટકાની જેટલું પાણી લીધેલું છે, જેને ગરમ કરવાનું છે। તેલ લીધેલું છે મોણ માટે અડધી વાટકી, ગોળ લીધેલો છે જે આપણે પાછળથી એડ કરીશું, અને ઘી લીધેલું છે જે લાપસી બન્યા બાદ એડ કરવાનું છે। તો હવે એક જાડા તળિયાવાળા વાસણમાં આ ઘઉંનો કરકરો લોટ નાખવાનો છે। ત્યારબાદ તેમાં તેલનું મોણ નાખવાનું છે, જેનાથી તમારી લાપસી એકદમ પોચી બનશે। હવે તેને સારી રીતે મિક્સ કરવાનું છે। આ રીતે તેને લોટની અંદર મિક્સ કરવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ગેસ પર મૂકીશું। તમે જોઈ શકો છો કે મેં બંને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે આ રીતે થાય ત્યારબાદ ગેસ પર રાખી અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી લોટને શેકીશું। આ લોટ જ્યાં સુધી થોડો બ્રાઉન કલરનો ના થાય ત્યાં સુધી શેકવાનો છે। ત્યારબાદ તેમાં ગરમ કરેલું પાણી એડ કરવાનું છે। આ રીતે તમારે તેને ચલાવતા રહેવાનું છે। તેને ચલાવવાનું બંધ નથી કરવાનું, નહીંતર તમારો લોટ તળિયે બેસી જશે અને દાજી જશે। તો આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તેને હલાવતા રહેજો। આ રેસિપી 25 મિનિટની અંદર મારે તૈયાર થઈ ગઈ હતી। તો તમે પણ થોડી જ મિનિટોમાં આ લાપસી તૈયાર કરી શકશો। લોટને સારી રીતે શેકાવવા દેવાનો છે, જેથી તે અંદરથી કાચો ના લાગે। અને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, હાઈ ફ્લેમ પર નથી રાખવાની। ત્યારબાદ તેમાં મેં ગરમ પાણી એડ કરેલું છે। થોડું પાણી એડ કરવાનું છે અને આ રીતે તવેથાની મદદથી તેને હલાવવાનું છે। તમે ગરમ પાણી નાખશો એટલે લમ્સ બની જ જશે, જેને આ રીતે તોડતું જવાનું છે અને લોટને શેકતો જવાનો છે। ગેસની ફ્લેમ ઓન છે, જે મીડિયમ ટુ લો છે, અને ઉપરથી તમે તવેથાની મદદથી તેને પ્રેસ કરશો તો જે ગરમ પાણી છે તેની બાફ બનશે અને તમારો લોટ સરસ શેકાઈ જશે। તમારી લાપસી એકદમ છૂટી બનશે અને સરસ પોચી પણ બનશે। આ રીતે થોડી વારે થોડું પાણી એડ કરવાનું છે અને સતત ચલાવતા રહેવાનું છે। આ રીતથી લાપસી બનાવવાથી લાપસી એકદમ સરસ અને પરફેક્ટ બનશે। અને જો તમારી લાપસીમાં આ રીતે ગાંઠા બને તો આવી રીતે ચલાવતા રહેવાનું છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી। હવે મેં અહીં એક વાટકી લીધેલી છે, જેને હું પ્રેસ કરતી જઈશ, જેથી તે ગરમ પાણી તેનું બાફ બનતી જશે અને લાપસી છૂટી પડતી જશે। તવેથાની મદદથી એટલું પ્રેશર નહોતું અપાતું, તો મેં અહીં વાટકીની મદદ લીધેલી છે। તમે પણ આમ કરી શકો છો। ફરી પાછું તેને આ રીતે ચલાવવાનું છે અને આપણે તેમાં થોડું પાણી એડ કરતા જશું। હવે તમે જોઈ શકો છો કે લગભગ મેં લોટ લીધેલો હતો તેનાથી ડબલની સાઈઝમાં લોટ થવા આવ્યો છે।
તમે જેટલું માપનો લોટ લીધેલો છે એનાથી ડબલ થાય ત્યારે સમજવાનું છે કે તમારી લાપસી તૈયાર થવા આવી છે. થોડું થોડું પાણી એડ કરજો અને ચલાવતા રહેજો તો તમારો લોટ એકદમ શેકાયેલો શું બફાયેલો હોય એ રીતે છૂટો છૂટો સરસ પડી જશે. હવે તમે જોઈ શકો છો કે 3 થી 4 વાર થોડું થોડું પાણી એડ, જે વાટકાના માપથી તમે લોટ લીધેલો છે એટલું જ પાણી લેવાનું છે, તેનાથી ઓછું બિલકુલ લેવાનું નથી. તો જ તમારી લાપસી સારી શેકાશે અને તો જ સરસ બનશે. જો લોટ સારો શેકાશે નહીં તો ખાવામાં ટેસ્ટી લાગશે નહીં. આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તેને ચલાવતા રહેજો અને થોડી વારમાં આપણો લોટ સરસ શેકાઈ જશે અને મોટા મોટા લગભગ બધા ગાંઠા તૂટી જશે. તમે પણ આ રેસીપી એકવાર ટ્રાય કરજો. તમારી રેસીપી કેવી બને છે તેના અનુભવ મારી સાથે શેર કરજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હવે આપણી લાપસી લગભગ તૈયાર જ થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું. આ રીતે મેં કાસાના ભાણામાં કાઢી લીધું છે અને ત્યારબાદ જરૂર પ્રમાણે ગોળ ઉમેરવાનો છે. તમે ગોળ તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, વધારે ઓછો. ત્યારબાદ મેં તેમાં ઘી એડ કર્યું છે અને ખાસ કરીને ઘી વધારે એડ કરવાનું છે તો જ તેનો ટેસ્ટ સરસ આવશે. નહીંતર પેટમાં દુખવાના ચાન્સીસ રહી શકે છે. તો તૈયાર છે આપણી લાપસી. ફરી મળીશું નવા વિડીયો સાથે.